નમસ્કાર. ચૂંટણીઓ આવવાની હોય ત્યારે નેતાઓને ફક્ત જનતા યાદ નથી આવતી, તેમને યાદ આવે છે તેના પક્ષના જૂના જોગીઓ પણ. જૂના કાર્યકર્તાઓ જેણે પક્ષને ઊભો કરવામાં મદદ કરી હોય છે તેઓ પણ તમને યાદ આવતા હોય છે. એટલે કે જો ચૂંટણી આવવાની હોય ત્યારે નેતાઓ જે હાલમાં હાજર છે તેઓ સૌથી પહેલું કામ શું કરશે, તો તેઓ જનતા પાસે જશે અને બીજું કામ કરશે તેઓ જૂના જોગીઓ પાસે જશે. આમાં ભાજપ જે છે તે બીજા બે પક્ષ કરતાં, એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરતાં થોડો વધારે આગળ છે. તેણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ના અંતમાં આવવાની છે કે અત્યારે વચ્ચે આવવાની છે, તેની પહેલાં ભાજપે પોતાના જૂના જોગીઓને જગાડવાનું શરૂ કરી દીધું છે. સુરતમાં એક ઘટના બની, તેની ઉપરથી આપણે વાત કરીશું કે જૂના જોગીઓનું અત્યારે શું કામ છે, શું મહત્ત્વ છે, અત્યારે તેમની ફરિયાદ શું છે પક્ષ પાસેથી, તેમને શું કામ કર્યા હતા, અને અત્યારે સુરતમાં જે ઘટના બની, CR પાટીલ હજી એક્ટિવ છે, હર્ષ સંઘવી જેવા જે છે તેઓ પણ સુરતના કાર્યક્રમમાં જોવા મળ્યા. આ કાર્યક્રમનો અર્થ સુરતની જનતા માટે શું થાય છે, ભાજપ આખા ગુજરાતમાં આ રીતના કાર્યક્રમ કરશે કે કઈ રીતની તેમની રણનીતિ રહેવાની છે 2026 અને 2027 માટેની, તેની આજે આપણે થોડી સવિસ્તાર ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું કૃણાલ. સૌથી પહેલાં સુરતની વાત કરીએ તો સુરતમાં 1980થી લઈને અત્યારે વર્તમાન સુધીના જેટલા પણ કોર્પોરેટરશ્રીઓ રહ્યા છે, સમિતિના જે સભ્યો રહ્યા છે, તે બધાને ભેગા કર્યા અને સુરતમાં એક ખૂબ મજેદાર મોંઘો આલિશાન એક હોલ હતો, ત્યાં તેઓ બધાને સન્માન કરવામાં આવ્યા. તેમણે પોતાનો ભૂતકાળ વાગોળ્યો, તેમનું સન્માન કરવામાં આવ્યું. ને સન્માનમાં હાજર કોણ હતું, તો સુરતના જે સાંસદ છે મુકેશ દલાલ હાજર હતા. સાથે સાથે CR પાટીલ જે સુરતની ધુરા સંભાળી રહ્યા છે, થોડા સમય પહેલાં ગુજરાતની ધુરા પણ સંભાળી રહ્યા હતા, તેવા ધરખમ બાહુબલી નેતા CR પાટીલ હાજર હતા. અને સાથે અત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જે સુરતથી જ આવે છે તેવા હર્ષ સંઘવી પણ ત્યાં હાજર હતા. સાથે બીજા MLA જે હતા, સુરતના MLAs પણ ત્યાં હાજર હતા. અને જૂના જોગીઓ જે કહેવાય છે, જે સુરતની ગલી ગલીમાં જેમની ઓળખ છે, જેમની સત્તા છે, જેના ગલીએ ગલીએ જેમને પીડા છે, સમસ્યા છે, જેઓ સંભળાવે છે કોને, તો જૂના જોગીઓને સંભળાવે છે, તેઓ પણ ત્યાં હાજર હતા. એટલે કે 1980થી લઈને અત્યાર સુધીના કોર્પોરેટર અને સમિતિના સભ્યો ત્યાં હાજર હતા. હવે આ થઈ ઘટનાની વાત. હવે ઘટના પાછળનો અર્થ શું છે, તેમને કેમ જગાડવામાં આવ્યા, તો દેખીતું કારણ એ જ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે થોડા સમયમાં આવવાની છે. ત્યારે સુરતની વાત કરીએ સૌથી પ્રથમ, તો ભાજપ એમ મજબૂત સ્થિતિમાં છે. જેટલા પણ ગુજરાતના શહેરો છે ત્યાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે. પણ સુરતની વાત કરીએ તો સુરતમાં બે વિસ્તાર છે, એટલે કે બે ભાગલા કરીએ તો સુરતનો જે શહેરી વિસ્તાર છે, મૂળ તળ સુરત છે, ત્યાં ભાજપ ખૂબ મજબૂત છે. જનસંઘના સમયથી તેને એવી રીતે મજબૂત કરવામાં આવ્યું છે કે ત્યાં તેના મૂળિયા હલાવી શકાય તેમ નથી. પણ આ કામ, આની ચાવી જે છે તે જૂના જોગીઓ પાસે રહેલી છે. તેના કારણે જૂના જોગીઓને સુરત તળ જે છે, ભાજપ જ્યાંથી બેઠું થયું હતું તેને હલાવી શકાય તેવી પોઝિશનમાં નથી. તો તેમને, અને સાથે આમ આદમી પાર્ટી જે છે તે કતારગામ, વરાછા અને જ્યાં સૌરાષ્ટ્રવાસીઓનું પ્રભુત્વ છે ત્યાં ખૂબ વધારે એક્ટિવ જોવા મળી રહી છે. તો એવા સમયે સુરતના જૂના જોગીઓને જગાડવામાં આવ્યા છે. અને તેમણે આમ આદમી પાર્ટી જે શરૂઆતમાં, એટલે કે જ્યારે અત્યારે જે કોર્પોરેશનનું ઇલેક્શન ગયું હતું તેમાં 27 વોર્ડ જેટલા જે છે તેમાં 27 જેટલા કોર્પોરેટર ચૂંટાયા હતા આમ આદમી પાર્ટીના સુરતમાંથી. જોકે તેમાંથી 15 જેટલા ધારાસભ્યો કેસરિયા પણ કરી લીધો, એટલે માફ કરજો, ધારાસભ્યની કોર્પોરેટરે જે છે તે કેસરિયા કરી લીધો હતો. એટલે અત્યારે આમ આદમી પાર્ટી એટલી મજબૂત સ્થિતિમાં હાલ નથી સંખ્યાબળની દ્રષ્ટિએ, પણ તેઓ વિપક્ષ તરીકે ખૂબ મજબૂત રહ્યા છે. પણ ભાજપ જે છે તે પોતાની કાર્યશૈલી જેવી છે કે તે પોતાના વિપક્ષને નબળો પાડવા માટે કોઈ પણ રસ્તો છોડતી નથી. એટલે કે સૌથી પહેલાં જૂના જોગીઓ છે તે અહીંયા કામ આવ્યા. અત્યારનું જે ભાજપનું સંગઠન છે તેના મોટાભાગના યુવા નેતાઓ છે કે નેતાઓ જે છે તેઓ સફેદ કપડામાં આવવા માટે, તેઓ પોતાનું જે પદ જે છે તેણે ખૂબ સ્ટારડમવાળું બનાવી દીધું છે. સફેદ કપડામાં આવવું, મોટી કાર લઈને જવું, કારની આગળ કેસરી કલરનો દુપટ્ટો રાખવો, ખેસ રાખવો, રીલો બનાવડાવી, ફોટોશૂટ કરવા, આ બધા કાર્યો જે છે તે અત્યારના ભાજપનું જે પદાધિકારીઓ છે, તેઓ જે નેતા બનવા માગે છે તેઓ કરી રહ્યા છે. તો તેની સામે જૂના જોગીઓ જે છે તે ગલીએ ગલીએ ફરતા, પગપાળા યાત્રા કરતા, પેજ કમિટીમાં તેઓનું સ્થાન હોય છે, તેઓ ઘરે ઘરે પર્સનલી મળવા જતા, તેઓ ફોટા પડાવવા પૂરતા કામ નહોતા કરતા, તેઓ ભાજપના જે પણ કામ આવતા તે તમામ વસ્તુઓ કરતા. અને તેના કારણે હજુ પણ જૂના જોગીઓ જે છે તેમનું ખૂબ મજબૂત
પ્રજાની વચ્ચે પોતાની ખૂબ મજબૂત ફેસ તેઓ ધરાવે છે. પણ સાથે હવે વાત કરીએ તેઓની નારાજગીની, તો ઘણા લાંબા સમયથી તેમને કોઈ પદ આપવામાં નહોતું આવતું. એટલે કે ભાજપની જે તેમણે નિયમ બનાવ્યો છે કે 60 વર્ષની ઉપરના જે હોય છે તેઓને મોટાભાગે પદ નથી મળતા હોતા, અથવા તો તમે એકવાર પદ પર ચૂંટાઈ આવ્યા છો પછી ફરીવાર તમને પદ નથી મળતું. તો તેના કારણે જૂના જોગીઓ જે પહેલાં કોઈ પદ પર હતા અને ખૂબ દમદાર છે, તેઓને ફરી પદ ન મળતા થોડા નિરાશ થાય. તેમની ઉંમર વધી ગઈ છે તેના કારણે પણ થોડા નિરાશ થાય. અને સાથે સૌથી મોટી તેમનામાં એક નારાજગી હતી, તે એ હતી કે તેઓ વિચારધારાને ભરેલા છે. તો આવા સમયે જ્યારે તેઓ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસમાંથી કાર્યકર્તાઓની આયાત કરે છે, આયારામ ગયારામને કેસરિયા ખેસ ધારણ કરાવડાવે છે, ત્યારે જૂના સમયથી જોડાયેલા જે ભાજપના કાર્યકર્તા છે તેમને ખૂબ ખોટું લાગતું હોય છે, માઠું લાગતું હોય છે. તો આ બધા જે તેમના મન મુદ્દાઓ છે તેને દૂર કરવા માટે આ કાર્યક્રમ જે છે તે કરવામાં આવ્યો હતો. ને આવો કાર્યક્રમ ફક્ત સુરતમાં થયો હોય એવું મને નથી લાગતું. થોડા સમયમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ધીરે ધીરે આવવાની છે, તેના પડઘા સંભળાઈ રહ્યા છે, ત્યારે બીજા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ છે ત્યાં પણ આવી રીતે સંગઠન એક્ટિવ થશે અને જૂના જોગીઓને જગાડશે જ જગાડશે. એટલે કે પાણી પહેલાં પાળ બાંધશે. તો આની સામે કોંગ્રેસ જે છે અને આમ આદમી પાર્ટી છે તે શું કરશે? આમ આદમી પાર્ટી પાસે આવા કોઈ જૂના જોગીઓ જેવા નેતાઓ નથી. ખૂબ નવું સંગઠન છે. તેમનું સંગઠનમાં મોટાભાગે યુવાઓ જોડાયેલા છે, અથવા તો પક્ષ પલટો કરીને કોઈક આવેલા છે, નારાજગીના કારણે પોતાને પદ જોઈએ છે તેની માટે આવેલા લોકો જોડાયેલા છે. તો ત્યારે તેવા સમયમાં તેમની પાસે અત્યારે જે છે તે એવા કોઈ પહેલેથી જેમના સ્ત્રોત મજબૂત હોય તેવા કોઈ નેતાઓ નથી. કોંગ્રેસ જે છે તે કોંગ્રેસના આવા જૂના જોગીઓ હતા તે મોટાભાગના ભાજપમાં પહેલાંથી જોડાઈ ચૂક્યા છે, અથવા તો નિષ્ક્રિય અવસ્થામાં છે. ત્યારે કોંગ્રેસે તેમને જગાડવા પણ ખૂબ જરૂરી છે. જો તેઓ જાગે છે તો તેમની માટે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેઓ એક ફેસ રહેશે અને તેઓ નવા મતદારોને પોતાની તરફ આકર્ષી શકશે. પણ આ ત્રણેય પક્ષમાં ભાજપ જે છે તેણે પાણી પહેલાં પાળ બાંધી લીધી છે, અને આવું હવે તે સુરત સિવાય બીજા રાજ્યોમાં, બીજા જે જિલ્લાઓ છે, તાલુકાઓ છે તેમાં પણ તેઓ કરશે. સાથે સાથે આ વિડીયો જે છે તે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સુધી પણ પહોંચે, તેઓ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે થોડા એક્ટિવ થાય તેવું લાગી રહ્યું છે. આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર જણાવજો. ધન્યવાદ.